નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતી એટલે માટીમાં બીજ વાવીને વરસાદની રાહ જોવી, બરાબર ને? પણ આજે આપણે એ પરંપરાગત વિચારને સાવ બદલી નાખવાના છીએ. જરા વિચારો, એક આધુનિક ટામેટાના ખેતરને માત્ર માટીના ટુકડા તરીકે નહીં, પણ એક અત્યંત સચોટ, માઇક્રો મેનેજ્ડ અને હાઈ રિસ્ક પ્રોડક્શન પ્લાન્ટ તરીકે જોવામાં આવે તો? હા, એક ઓપન એર ફેક્ટરી જ્યાં વિજ્ઞાન અને સખત મહેનતનો અદ્ભુત સંગમ થાય છે. તો ચાલો સીધા જ આ ઓપન એર ફેક્ટરીના રહસ્યોમાં ડૂબકી લગાવીએ. અહીં એક બહુ જ સુંદર વાત સમજવા જેવી છે. માટી એ માત્ર ધૂળ નથી. મૂળ સ્ત્રોતમાં એક અદ્ભુત સરખામણી કરવામાં આવી છે. જેમ આપણે રાત્રે આરામદાયક પથારીમાં શાંતિથી સૂઈએ છીએ ને, બિલકુલ એવી જ રીતે આ પાક પણ જમીનની એ પથારીમાં ઉછરે છે. મતલબ કે જમીન તૈયાર કરવી એ માત્ર ખાડા ખોદવાનું કામ નથી. એ એક જીવંત પ્રાણી માટે શ્વાસ લઈ શકે એવું સંપૂર્ણ વાતાવરણ ઊભું કરવાની કળા છે. અને આ બધું શા માટે? કારણ કે આપણું લક્ષ્ય ખરેખર વિશાળ છે. 50 ટન! જી હા, જો આ એન્જિનિયરિંગ બ્લુપ્રિન્ટને બરાબર ફોલો કરવામાં આવે તો માત્ર 1 જ એકર જમીનમાંથી 50 ટન જેટલું તોતિંગ ઉત્પાદન મળી શકે છે. આ કોઈ સામાન્ય આંકડો નથી. આટલો મોટો ટાર્ગેટ પૂરો કરવા માટે લોજિસ્ટિક્સનું કેવું જબરદસ્ત આયોજન જોઈશે એ હવે આપણે સમજીશું. તો આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચીશું. પહેલું, આ ખુલ્લા આકાશ નીચેનું કારખાનું, બરાબર છે શું? બીજું, જમીનનું પાયાનું કામ. ત્રીજું, સચોટ વાવેતર અને પોષણ. ચોથું, માંડવો સિસ્ટમ. અને છેલ્લે સૌથી મહત્વનું, ઉપજ, ખર્ચ અને નફો. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ખુલ્લા આકાશ નીચેનું કારખાનું એટલે કે એક અંતિમ કૃષિ એન્જિનની ડિઝાઇન. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત એ મગજમાં બેસાડવા જેવી છે કે આ કોઈ નિષ્ક્રિય ખેતી નથી. બીજ વાવી દીધા અને કામ પૂરું એવું અહીં જરાય નથી. આ તો 6 થી 9 મહિના સુધી સતત ચાલતું એક એવું ઔદ્યોગિક ઓપરેશન છે જ્યાં દરેક નાની મોટી બાબતને કંટ્રોલ કરવી પડે છે. જમીનને એક એવા હાઈટેક મશીનમાં ફેરવવાની છે જે મહિનાઓ સુધી અટક્યા વિના ચાલ્યા જ કરે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, પાયાનું કામ અને માળખું. જમીનની પથારી કેવી રીતે તૈયાર થાય છે એ જોઈએ. એક પણ બીજ રોપાય એ પહેલાં કેટલી સખત મજૂરી થાય છે એની આખી સિક્વન્સ બહુ જ રસપ્રદ છે. જમીન લેવલ કરવી, પથ્થરો વીણવા, બેઝલ ડોઝ અને ગાયનું ખાતર નાખવું અને પછી પાણી માટે 16 mmની ડબલ ડ્રીપ લાઇન પાથરીને એની ઉપર સિલ્વર અથવા બ્લેક મલ્ચિંગ પેપર લગાવવું. આ આખી પ્રક્રિયા ભવિષ્યના પાક માટે એક અત્યંત મજબૂત પાયો નાખવાનું કામ કરે છે. અને અહીં એક બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે: ઢોળાવનું વ્યવસ્થાપન. આ ખરેખર જીવન મરણનો પ્રશ્ન છે. ખેતરમાં પાણી ક્યાંય પણ ભરાવું ના જોઈએ. જો પાણી ભરાયું તો સમજો કે મૂળ સડવાના શરૂ. અને એ સડો એટલે બ્લાઇટ નામનો રોગ, જે જોતજોતામાં 100% પાકનો સફાયો કરી નાખે છે. એટલે અહીં ભૂલની કોઈ જ ગુંજાઈશ નથી. પાયો નંખાઈ ગયો. હવે આવીએ વિભાગ 3 પર, સચોટ વાવેતર અને પોષણ. છોડને સફળતા માટે કેવી રીતે તૈયાર કરવા? હવે અહીં એક ગણિત સમજવા જેવું છે. ક્યારેક ઓછું એ જ વધુ હોય છે. 1 એકરમાં 8000 છોડ સામાન્ય રીતે વાવી શકાય, પણ એમાં ભીડ થાય અને રોગનું જોખમ વધે. એના બદલે જો ઝિગઝેગ પદ્ધતિથી વધુમાં વધુ 6000 જ છોડ વાવવામાં આવે તો હવાની અવરજવર સારી રહે છે, રોગ ઓછા આવે છે અને દરેક છોડ 8 થી 9 કિલો જેટલું મેક્સિમમ ઉત્પાદન આપે છે. છે ને કમાલ? હવે આ શરૂઆતના દિવસોનું શેડ્યુલ જુઓ. એકદમ ટાઈટ. પહેલા જ દિવસે હ્યુમિક એસિડ, 10મા દિવસે ફંગસ રોકવા રિડોમિલ ગોલ્ડ, 20મા દિવસે દોરી બાંધવી. આ બતાવે છે કે આ બાયોલોજિકલ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે કેવું પરફેક્ટ કેમિકલ મેનેજમેન્ટ જોઈએ છે. કઈ દવા ક્યારે આપવી એ બધું જ અગાઉથી નક્કી છે. આ 30 દિવસ જ આખા પાકનું ભવિષ્ય નક્કી કરે છે. મૂળ સ્ત્રોતમાં એક બહુ જ સરસ વાત કહી છે: છોડની લાઈફને માણસના સ્વાસ્થ્ય સાથે સરખાવી છે. જેમ આપણે બેલેન્સ ડાયટ લઈએ છીએ એમ છોડને પણ સમયાંતરે પોષણ આપવું પડે. એકદમ રસપ્રદ વાત એ છે કે ક્યારેક મૂળિયાને જાણી જોઈને તરસ્યા રાખવા પડે છે, જેથી પાણીની શોધમાં એ જમીનમાં વધુ ઊંડા ઉતરે. પછી ધીમે ધીમે કેલ્શિયમ નાઇટ્રેટ અને બેક્ટેરિયા અપાય છે. છોડ મોટા થાય એટલે એમને સપોર્ટ જોઈએ. તો ચાલો જોઈએ. વિભાગ 4, માંડવો સિસ્ટમ બનાવવી, એટલે કે આર્કિટેક્ચરલ સપોર્ટ. આ માંડવો શું છે?
એ એક એવું સ્ટ્રક્ચર છે જે વાંસ અને જાડા વાયરોથી બને છે. શા માટે? કારણ કે પેલું 50 ટનનું જે વજન છે ને એ છોડ જાતે ના ઉપાડી શકે. જો માંડવો ના હોય તો આખો પાક જમીન પર કચડાઈ જાય. એટલે આ માંડવો આ ફેક્ટરીની કરોડરજ્જુ છે, જે ફળોને હવામાં સલામત રીતે લટકાવી રાખે છે. જરા આંકડાઓ પર નજર કરો. માત્ર 1 જ એકરમાં આ માંડવો ઊભો કરવા 1000થી 1200 વાંસ જોઈએ, અને એ પણ 2 ફૂટ ઊંડા જમીનમાં નાખવાના. સાથે 100 કિલો જેટલો જાડો વાયર. ટમેટાને બરાબર દોરીથી બાંધવા પડે, જેથી એમને શ્વાસ લેવા પૂરતી જગ્યા મળે અને એ સડી ના જાય. આ માત્ર મહેનત નથી, એક બહુ જ મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આટલું પરફેક્ટ સ્ટ્રક્ચર બનાવ્યા પછી પણ આ ઓપન એર ફેક્ટરી પર સતત જોખમ તોળાતું હોય છે. લેટ બ્લાઇટ, લીફ માઇનર કે CMV વાયરસ જેવા માઇક્રોસ્કોપિક દુશ્મનો માત્ર 3થી 4 દિવસમાં આખી રમત ખતમ કરી શકે છે. આનાથી બચવા કડક સ્પ્રે અને વોટર ટ્રેપ્સ લગાવવા જ પડે, સતત નજર રાખવી પડે. તો આ બધી મહેનતનું પરિણામ શું? છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5: ઉપજ, ખર્ચ અને નફો. ચાલો ગણતરી કરીએ. અહીં એક બહુ જ મોટો તફાવત સમજવો પડશે. વાંસ અને વાયર જેવું જે માળખું છે એ ઢાંચો કહેવાય, જે 3થી 5 વર્ષ ચાલે, અને એનો ખર્ચ લગભગ 38,000 રૂપિયા આવે. પણ બીજી બાજુ રનિંગ કોસ્ટ છે, જેમ કે ડ્રીપ, ખાતર, દવાઓ. એ ખર્ચ સીધો 5 લાખની ઉપર જાય છે, અને એ પણ માત્ર 6 મહિના માટે. આ રનિંગ કોસ્ટ આ ઓપરેશનને ચાલુ રાખવા માટે સતત આપવી જ પડે છે. 1 એકરમાં કુલ ખર્ચ 5.5 લાખ રૂપિયાની આસપાસ થાય છે. વિચારો, એક પણ ટમેટું હજુ વેચાયું નથી, ત્યાં આટલું મોટું આર્થિક રિસ્ક. આ ચાર્ટ બતાવે છે કે ખાતર, દવા અને મજૂરી પાછળ જ સૌથી મોટો હિસ્સો ખર્ચાઈ જાય છે. મતલબ કે ખેડૂત પાસે આ કામ શરૂ કરવા માટે પણ બહુ મોટું આર્થિક પીઠબળ હોવું જોઈએ. અને હવે આવે છે સૌથી ડરાવની વાસ્તવિકતા: માર્કેટની અસ્થિરતા. જો 50 ટન ઉત્પાદન થાય પણ બજારમાં ભાવ માત્ર 10 રૂપિયા કિલો મળે, તો આટલી મહેનત પછી પણ સીધું નુકસાન. પણ જો એ જ ભાવ 20 રૂપિયા મળી જાય તો 4.5 લાખનો નફો થાય. આ જો માત્ર 10 રૂપિયાનો તફાવત એ નક્કી કરે છે કે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નફામાં જશે કે બરબાદીમાં. કોઈ ગેરંટી જ નહીં. તો અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. દુનિયાના કોઈ પણ બિઝનેસમાં જે માણસ પ્રોડક્ટ બનાવે છે એ પોતાની પડતર અને મહેનત પ્રમાણે એની કિંમત નક્કી કરે છે, રાઈટ? પણ આર્થિક બ્લુપ્રિન્ટનું એ સમય શું થાય જ્યારે તમે આટલી હાઈટેક પ્રોડક્ટ બનાવો છતાં એનો ભાવ તમે જાતે નક્કી ના કરી શકો? બસ આ જ વાત મૂળ સ્ત્રોતમાં એક બહુ જ પાવરફુલ વાક્ય દ્વારા કહેવાય છે કે આપણો એ દુર્ભાગ્ય છે કે આપણા દેશમાં આપણે જે પકવીએ છીએ તેનો ભાવ આપણે જાતે નક્કી કરી શકતા નથી. જરા વિચારવા જેવી વાત છે ને? ખેડૂતો કોઈ એન્જિનિયરથી કમ નથી. કુદરતના પડકારો વચ્ચે અદ્ભુત ફેક્ટરી ઊભી કરે છે, છતાં પોતાના જ કામના આર્થિક વળતર પર એમનું કોઈ કંટ્રોલ નથી. આ ચર્ચા આપણને એ વિચારતા ચોક્કસ કરી મૂકે છે કે આપણી થાળીમાં આવતા ખોરાક પાછળ ખરેખર કેટલું મોટું વિજ્ઞાન અને કેટલું મોટું રિસ્ક રહેલું છે. તો આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.